નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર પોલીસ આવાસ ખાતે નૂતન ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી હનુમાનજી દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ। જંબુસર નગર સ્થિત પોલીસ લાઇન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ ભવ્ય હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મંદિરના નિર્માણમાં જંબુસર પોલીસ મથકના સ્ટાફે ઉમંગભેર કરેલ કામગીરીના પગલે નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ યોજાઈ હતી। પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષી અને ગતરોજ સાંજના પોલીસ મથકેથી વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પોલીસ સ્ટાફ તથા પરિવારની ઉપસ્થિતિ જ્યાં આજરોજ નવનિર્મિત મંદિર ખાતે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધાન ભૂદેવની ઉપસ્થિતિમાં વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પોલીસ સ્ટાફે પરિવારજનો સાથે કરી હતી। પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ મહાપ્રસાદીનું આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટાફ તથા પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।